આ લે ચા પી લે, શરદી નહીં લાગે. લે. માસી, હમ. કાર્તિકજી તો ભણવા માટે શહેર ગયા હતા ને? હા. તો ક્યારે પાછા આવ્યા? અરે થોડા દિવસ પહેલા તો આવ્યા છે. એ શું છે, રસ્તા, પુલ, નાના પુલ આ બધું બનાવવાનું ભણતર કરીને આવ્યા છે. મજદૂરીનું ભણતર? અરે ધત, આવું બોલતી નહીં. એને શું કહે છે, ઇન્જિન કાર બનીને આવ્યા છે. માસી, એને એન્જિન કાર નહીં, એન્જિનિયર કહેવાય. હા ભાઈ, એ જ. અને જલ્દીથી ચા પૂરી કર અને દુકાનમાંથી પૂજા સામગ્રી લઈ આવ. અને હા, મોટી માલકીનની ગાડીમાંથી એમને પૂછતે નહીં શંખ પણ લઈ આવજે. પૂજાનું મુહૂર્ત જઈ રહ્યું છે ને. ઠીક છે? જા જા જા, જલ્દી જા. હું જાઉં જા જા છું. જા. હાલો મોટી માલકીન, પૂજાની સામગ્રી. અમારા કાર્તિકની જાન બચાવવા માટે ખૂબ ખૂબ આભાર. તારો કેટલો પણ આભાર માનીએ એ ઓછો છે. મેં તો કાંઈ પણ નથી કર્યું મોટી માલકીન. જે કર્યું છે બધું છઠ્ઠી મૈયાએ જ કર્યું છે. તમે મને નહીં, એમને ધન્યવાદ કહો. અરે વાહ, કેટલી સુંદર ચુનરી બનાવી છે વૈષ્ણવી તે. એ જીવતી રે. जय जय छठी मैया, जय जय छठी मैया, जय 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 छठी मैया, जय 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 छठी मैया. કહેવાય છે કે પત્નીનું ભાગ્ય પતિનું સૌભાગ્ય બદલી નાખે છે. નાનપણથી લઈને અત્યાર સુધી અમારા કાર્તિકનું જીવન એ સ્ત્રીના શ્રાપના ડરથી વીત્યું છે. હવે એને એનાથી મુક્ત કરી દો મૈયા. અમારા કાર્તિકનું ભાગ્ય બદલી નાખો. મૈયા, આ વૃદ્ધ અમ્મા તમારાથી એક જ પ્રાર્થના કરે છે. એમના વિશે કંઈ વિચાર્યું છે કે નહીં? બધું કંઈ પહેલાથી જ વિચારી લેવામાં આવ્યું છે. સાચો સમય આવવા પર બધાને એનું ફળ મળશે. એટલે કોઈ છોકરી તો અમારા બાળક માટે બની હશે. એ લક્ષ્મીને અમારા આંગણમાં સ્થાપિત કરો મૈયા, અને અમારા દીકરાના જીવનમાં પ્રવેશ આપો મૈયા. હવે આ કેવી લીલા છે મૈયા? દેવી કૃતિકાના શ્રાપથી શ્રાપિત કાર્તિક અને છઠ્ઠી મૈયાના આશીર્વાદમાં ઉછરેલી વૈષ્ણવી, એમનું મિલન કોઈ સાધારણ વાત નથી મૈયા. સૃષ્ટિમાં જે પણ ઘટિત થઈ રહ્યું છે એ બધું પહેલાથી જ નક્કી છે. કોઈ પણ ઘટના વગર કારણે નથી થતી.
પ્રતીક્ષા કરો. સમય આવવા પર બધી જ ખબર પડી જશે. જ્યારે જુઓ કાંડ કરે ને આની કારણે હું સાંભળું. આખા શહેરની સામે ગામની સામે બદનામી કરાવશે. આજે આ ગાંડાને ને જો આજે તો હું એને કેટલો નીચ ગુસ્સો છું. કરી રહ્યો છે તું? બસ કર, આપી. માં, મેં તમને કહ્યું હતું, છાતી ઠોકીને કહ્યું હતું કે અપશગુનીઓ કોઈનો કોઈ કાંડ કરશે, પણ મારી સાંભળે છે જ કોના ઘરમાં? અરે શાંત થઈ જા, ચૂપ. જરા વિચારીને તો બોલ. કાર્તિક અહીંયા જ બેઠો છે, ખોટું લાગશે તેને. તમે બધા જ બસ એની જ ચિંતા કરો, પણ આજ આખા ગામની સામે આ ઘરની ઇજ્જતનો જે કચરો થયો છે એની કોઈને નથી પડી. અરે બધા પૂછી રહ્યા છે, માં શું થયું છે સાહેબને કે સીડીથી ના ઉતરી શક્યા? અરે અરે એક છોકરીએ ઉતારવું પડ્યું એમને. શ્શ, અરે કેટલું નીચું જોવું પડે છે આની કારણે અમને. કરણ, આ વર્ષોથી કમાયેલી ઇજ્જત માન મર્યાદા બધું માટીમાં મેળવી કરણ, દેશે. બસ. આજે જો એને સીધો ના કર્યો ને હું માં, જે તો કહી મને રહી કહેજે. છું, શાંત થઈ જા તું. કાર્તિક, કાર્તિક, આગળ કેમ આવી રહ્યો છે? અ. પાણી ફેંકીશ મારા પર? દૂર દૂર જા. માં, માં જો આને. દાદી, અરે ફ્યુઝ ઓફ થઈ ગયો છે આનો, ફરીથી કોઈ રોકો આને. ઠંડુ પાણી, મગજ શાંત થઈ જશે. હટ! પાણી ફેંકી દીધું? અરે ફેંકવું તો તને જોઈએ આ ઘરથી, જેના શ્રાપના મનુષ્યતના કારણે આખું ઘર. એક શબ્દ પણ વધુ નહીં. કાર્તિક, 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 પ્રસાદ તો ખાઈને જા દીકરા. કેટલી વાર સમજાવ્યો છે મેં તને, પણ તને મારી વાત સમજાતી નથી. કેટલી વાર કહ્યું છે કે શ્રાપનું નામ નહીં લેતો કાર્તિકની સામે, પણ તું માનવા વાળો ક્યાં છે? સારું છે બાબુજી, કાંડ કરે એ, પરિવારની ઇજ્જતનો તમાશો બનાવે એ, પણ થપ્પડ અને ગાળીઓથી સ્વાગત થશે મારું. કરણ, સરસ છે. કરણ ભાઈ, કસ્તુરી, તું પોતાના ભાઈને સમજાવ. પોતાના જ પગ પર કુલ્હાડી મારવા વાળો એક્ઝામ્પલ બનવાનો છે. ન જાણે કેમ વારંવાર કાર્તિકથી ભીડતો રહે છે, અને જે દિવસે કાર્તિક ભડકી ગયો ને એ દિવસ તો ઈશ્વર જ જાણે આનું શું થશે. કાર્તિકભાઈ કંઈ નહીં કરે. માં છે ને એ બધું સંભાળી લેશે, અને કાર્તિકભાઈ માની વાતને ક્યારે ના નહીં પાડે. અરે ફેંકવું તો તને જોઈએ આ ઘરથી, જેના શ્રાપના મનુષ્યતના કારણે આખું ઘર. અમારો લાડકો છોકરો છે તું. તારી સાથે વિતાવેલી દરેક પળ કોઈ વરદાનથી ઓછી નથી અમારા માટે. તો પછી તું આ શ્રાપની વાતથી પોતાનું દિલ કેમ દુખાવે છે રે? બોલ. આજે મને તે દેખાણીમાં એ જ જેણે મને શ્રાપ આપ્યો હતો. હું ઈચ્છતો હતો પણ નીચે નહોતો ઉતરી શકતો. અરે, તું આજ દવા ખાવાનું ભૂલી ગયો હતો પોતાની, એટલે જ મગજમાં આ બધી એલફેલ વાતો ચાલી રહી હતી. તું સમય પર દવા ખાઈ લઈશ ને તો કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે મારા દીકરાનો. સમજ્યો તું? હા, ચાલ તું આ દવા ખાઈ લે. હા. હા, મારો દીકરો. હવે ક્યાં સુધી કોઈ કંઈ ન કરે અમ્મા? હવે તમે જ કહો, હંમેશા માના પલ્લુથી કેવી રીતે બાંધીને રાખીએ? અમ્મા, આનો એક જ ઈલાજ છે, પત્નીનો. માં સિવાય એ એક જ છે જે પોતાના માણસને સુધારીને રાખે છે. તે પોતાના પતિને તો સુધારી જ દીધો છે. અમ્મા, શું કહી રહ્યા છો?
સુધાર્યો નથી પણ બગાડ્યો પણ નથી ને. મારી દરેક વાત માને છે. અરે કોઈ ડાઉટ જ નથી. હમ, એકદમ સર્વગુણ સંપન્ન પત્ની મળી છે અમને, તો કઈ રીતે કોઈ વાત માટે હું ના પાડી શકું? જોયું અમ્મા? જો ભાઈ, અમારું તો માનવું એ છે કે કાર્તિકના લગ્ન કરાવી દેવા જોઈએ. લગ્ન પછી જોજો એના જીવનમાં એકદમ ખુશાલી આવી જશે. કાર્તિક હવે ઠીક છે માજી. ઉર્મિલા આવી ગઈ છે તો ઉર્મિલાને જ પૂછી લઈએ. ભાઈ, તું કાર્તિકના લગ્નને લઈને મનમાં શું રાય રાખે છે? નહીં એટલે કે કાર્તિકના લગ્ન તો કરવાના જ છે ને, તો તારું શું કહેવું છે? ને કિયોર પૂછ. મારી નજરમાં તો કાર્તિક માટે એક બહુ જ સારી છોકરી છે જે એકદમ કાર્તિક માટે ફિટ રહેશે. અમે આજે જ સાંજે એને બોલાવી લઈએ છીએ. પણ કાર્તિકને કોઈ કંઈ પણ નહીં કે ક્યાંક એવું ન થાય કે એ ના પાડી દે. કાર્તિકને કયા વગર સંબંધ કેવી રીતે નક્કી થશે? અમે છીએ ને દેવરજી, અમે બધું સંભાળી લઈશું. તો પછી નક્કી રહ્યું. આજે સાંજે 6 વાગે હું એમને બોલાવી લઉં છું ઘર પર. $25,000નો લેંગો છે, જરા આરામથી સીવજો. પહેલી વાર આવી રહી છો કે અનિતા દીદી? હું એકદમ મસ્ત સીવીશ, ટોપમ ટોપ. પરમ દિવસે લગન છે, ત્યાં સુધી તો મળી જશે ને. બિલકુલ મળી જશે, તમે ટેન્શન નહીં લો. જેવું એ હિરોઈન પહેરે છે ને એવું સીવી દેશો ને. બિલકુલ સીવી આપીશ ને, તમે જોજો એકદમ હિરોઈન લાગશો. જીજાજી જોઈને હેરાન થઈ જશે. જરા સંભાળીને રાખજો, થોડું મોંઘું છે. એ ગુડિયા, વૈષ્ણવી, આ બધું રાખી દે અને જલ્દીથી આ શંખ લઈ જઈને હવેલીમાં મોટી માલકીને આપી દે બેટા. માસી, હું કામ કરી રહી છું ને, પછી આપી દઈશ. અરે પછી નહીં ચાલે દીકરા, સાંજ થઈ ગઈ છે અને એમને ત્યાં સાંજની પૂજા આ જ શંખથી થાય છે. વર્ષોની પરંપરા છે. તૂટી જશે દીકરા, જલ્દી દઈ આવ ને. 1 મિનિટ ઉભા રહો. અરે આ બધું હું જોઈ લઈશ ને. હાલો, તમે આ સંભાળો, હું જાઉં છું. હા, સંભાળીને લઈ જજે બેટા. પુશ્તેની શંખ છે એમનો. ઠીક છે માસી, જાઉં છું. હા અને મને બહુ જ ભૂખ લાગી છે. રીંગણાનો ઓરો બનાવજો, આવતા સાથે હા ખાઈશું. બનાવીને રાખું છું, તું જા. હા બસ તું સંભાળીને પહોંચાડી દેજે બેટા. એ વૈષ્ણવી, આ છે મારા દિયર અને આ મારી દેરાણી અને આ છે ઉર્વશી, અમારા મોટા દીકરા કરણની પત્ની. માં, તમે બોલાવ્યો મને? હા કાર્તિક, આ છે અલકા. ખૂબ જ ગુણી અને સરસ છોકરી છે આ. અમે તારો સંબંધ આની સાથે જોડવાના છીએ. આ ફરી કોઈ કાંડ ના કરી દે. અરે આ મને આમ કેમ ઘૂરીને જોઈ રહ્યો છે? અરે અમે તો પહેલા જ કહ્યું હતું કે વગર કહે એવી રીતે છોકરીને ન બોલાવશો. હવે ખબર નહીં શું કરશે આ. કાર્તિક, દીકરા, બસ એકવાર અમારી ખાतिर અલકા સાથે વાત કરી લે. હાય. હાય. સાંભળ. એ સાંભળતી કેમ નથી? ઊભી રે મારી ચમક છલ્લો, ઊભી રે. મને કેમ રોકી? મારી સાયકલ કેમ ફેંકી રહ્યો છે? ચલ ને, તને બાઇક પર લઈને જાઉં છું. એ શું જોઈ રહ્યો છે? મારી છે કાન નીચે. ચલ. આવી રીતે વારંવાર વચ રસ્તામાં ઝઘડો કરવો નથી ગમતો મને. સમજમાં નથી આવતું તને? મને પણ સારું નથી લાગતું. એટલે જ સંબંધ બાંધવા માટે આવી ગયો છું તારી સાથે. જો, તે તારા માટે લહેંગો નહોતો સીવડાવ્યો તો મેં પટનાથી ડિઝાઇનર લહેંગો મંગાવી લીધો છે તારા માટે. જો, તારી બકવાસ માટે મારી પાસે સમય નથી. ઠાકુર હવેલી પહોંચવાનું છે. મોટી માલકીનો પૂજાનો સમય થઈ ગયો છે. હટ અહીંયાથી, રાખી લે આ. પહેરીને તો દેખાડી દે. નથી પહેરવું મારે. જે જવાનું હોય તારે ત્યાં. હટ! હટી જા. એ ઊભી રહે.
મને લાગે છે કે બાળકો એકવાર આપસમાં દિલ ખોલીને વાત કરી લેવી જોઈએ. કેમ માજી? હા બરાબર છે. કાર્તિક, અલકાને લઈને જા. આપણી અગાશી દેખાડ. આપણી અગાશીમાંથી બગીચો કેટલો સુંદર દેખાય છે. હા અરે ઊભી રે. અરે દેખાડે લેંગો પહેરીને. ક્યાં જઈ રહી છે? આ લેંગો પહેરાવીને તારી પતલી કમર પર ચીટીઓ ન મારું તો મારું નામ પણ વિક્રમ નહીં. હા અરે ક્યાં સુધી જઈશ? ઇટ્સ બ્યુટીફુલ. લગ્ન પછી આપણે સાંજની ચા અહીં જ પીશું. કેટલો સરસ વ્યૂ છે. કાર્તિક, શું થયું? કાર્તિક, અબે કોણ છે બે? અબે છોડ. અરે પડી જઈશું. અરે સંગી ગઈ છે કે શું? બહુ શોખ છે ને તને છેડતી કરવાનો? મોટી માલકીન, શંખ લઈને આવી છું. હે ભગવાન, 6 વાગવા આવ્યા છે. માસી તો કહેતા હતા કે મોટી માલકીનના ઘરે હંમેશા 6 વાગે પૂજા થાય છે અને અહીં તો કોઈ પણ નથી. હવે હું શું કરું?